મને યાદ આવ્યું એટલે હું તમને એક વાત કરું કે આ ભજનમાં કીધું ને કે સાચો ધણી મારો રામદેવ બાપુ હું આટલા માણા વચ્ચે જે આનંદ કરું છું ને એ મારો ધણી આવડો એને મારી આંગળી પકડીને એટલા આપણો મેળ પડી ગયો. રામદેવજી બાપાનો હું ખૂબ માનું. રામદેવજી બાપાનો મેં ખટારો આવ્યો પણ મેં તમને ખુલાસો કરીને વાત ન કરી કે હું હિન્દુસ્તાન રખડી આવ્યો, દરબારનો દીકરો છું, ખટારાનો ડ્રાઈવર છું, પણ જે મારા દેહને મેં અભડાવ્યો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પર માટે ખાધી દીધી બાપુ 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. આ કુળની ખાનદાનીની ખબર હોવી જોઈએ, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, મારું કુળ કયું. આનો જો પાવર ન હોય મરી જવાય, દુનિયામાં એમનામ નામ ન થાય. બાકી તો ઊભા વાળા જેવા પૈસાવાળા છોકરા જેટલા રખડે, કોઈ નાયા ભાઈ દીકરી નથી દેતું, 40 વર્ષના રખડે, નકરું ભણતરથી નથી બનતું. એમ કુળની ખાનદાનીની ખબર હોવી જોઈએ. મેં મારા દેહનો બાપુ અહીંયા મને કોઈ નહીં મને મળ્યા હોય. સિદ્ધાંતથી રહેવામાં બાપુ મહેનત તો પડે, પણ મારો નાથ એક દીત રાજવે આવે આવે ને આવે એક ગેરંટી. એટલા માટે આ રામદેવજી બાપા એ જ બાપુ મારો મેળ પાડી દીધો. કારણ કે નગર મારા ધંધા જે હતા ને બાપુ, મારે બધી શું વાત કરી, આપણે સંતવાણીનો કાર્યક્રમ છે, બીજી વાતો મારે કરવી વ્યાજબી નથી. બાકી તમને ખુલાસાથી વાત કરી દઉં કે મારું મર્ડર ક્યારે થાય ને મને ખબર નહોતી. હું એક રસ્તે કોઈથી હાલી નહોતો શકતો, એક પથારીએ હું હોઈ નહોતો શકતો. અને હું ટ્રકનો ડ્રાઈવર બાપુ, હું ઘરે આવું ને તો હું દર વખતે આવું મારા અલગ અલગ રસ્તા હોય, કારણ કે મારી વાહી એટલા બધા મને મારી નાખવું મતતા. પણ મને જો બચાવ્યો ને તમારી વચ્ચે બેહ્યો તો બાપુ રામદેવજી બાપાનો પ્રતાપ છે. હું એને કોઈ હું અંજવાળી બીજના દિવસ કાંઈ બધા જાણે તમારા ઘણા બેઠા અંજવાળી બીજના દિવસ હું ચોરવીરા રામ ટેકરી રામાપીરનું મંદિર છે ત્યાં હું 29 વર્ષથી જાઉં છું. અને બાપુએ જ મને કીધેલું કે દુનિયા જે કરે તારો ભરોસો હશે તો દુનિયા ભલે બંદૂકો લઈને ફરતી હોય તારો વાંકો વાળ નહીં થાય. હજી બાપુ જીવે છે, તમારે ખુલાસો કરવો હોય તો આવજો. આ સંતના શબ્દ. એમ આ તમે જે કાર્ય કર્યું છે ને બાપુ, તમારે આમાં ખીલી ન વાગે એ આપણી ગેરંટી બાપુ. એનો જો તમને ભરોસો વિશ્વાસ હોય તો રામદેવજી બાપા તો રામદેવજી બાપા છે. અને એ આજ 29 વર્ષથી આજ મને બાપુ આ વિડીયો મારા બહાર પડ્યા ને અત્યારે બાપુ અંજવાળી બીજ નથી મને લાખ રૂપિયાની ઓફર આવે છે. તમને ન ખબર હોય તો આ બાપુને પૂછો, મારી ભેગા જ હોય. 1 લાખ રૂપિયા. પણ એ રામદેવજી બાપુ મારી પરીક્ષા કરતો હોય, બેટા મારા હું તને આગળ લઈ આવ્યો છું, તું મને ભૂલી જાશ કે નથી ભૂલતો. બાકી મને 5 લાખ રૂપિયા આપો ને તો હું અંજવાળી બીજ નથી કોઈ દીનો પ્રોગ્રામ કરવા જાઉં. એ તમને કહી દઉં, કારણ કે મને લાવનારો આગળ એ છે. કહેવાનો મારો મિનિંગ તમારી સુરતા ટકાવી રાખજો બાપુ. જિંદગીમાં કોઈ દી કાંટો વાગે તો તમારો ગુલામ થઈજો બાપુ. એવો જીવતો જાગતો દેવ છે. અને મેં કીધું એમ જો પૂછે તો મા બાપની સેવા કરજો, વ્યસનથી થોડાક આઘા રહેજો, અને કુટુંબ પરિવારની એકતા રાખજો. બસ આના સિવાય બાકી જીવનમાં કાંઈ છે નહીં. આ બધું છે ને એને રહેવાનું છે. ગમે એટલું ભેગું કર્યું છે એમાંથી કાંઈ ભેગું આવવાનું નથી. એક હરિનું નામ જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી જય ભગવાન. મને બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયું તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. અને હવે મારા મિત્ર છે અહીં બોરસદ જ રહે છે ભરતભાઈ વાઘેલા, બહુ સુંદર મજાની સરસ વાણી સંતવાણી કરે છે. એટલે ભરતભાઈને વિનંતી કરું કે સરસ મજાની સંતવાણી લઈ અને આવે ભરતભાઈ વાઘેલા. હવે ફાઇટના પહેરો છો અમને તો જોઈને અમને એમ થાય કે ફેશન, અમને ખબર નથી કે આવી ફેશન આવશે ને આવા પહેરી મરી ગયા. હાથ પેન ન રાખે તો થીગડા ઉપર થીગડા અમારી માયું બજેલું થીગડામાંથી થીગડા દઈને અમારી આબરૂ રાખી. આવી તો ખબર જ નથી કે ફાંકા વાળાનો જમાનો આવશે. ફાંકા વાળા જ હતા તો મેળમાં પડતા તમારો જોવો તો ખરા. આવી ભગવાને આપ્યું છે ત્યાં બુદ્ધિના ગાળિયા થયા બરાબર. જીવવાનો સમય મળ્યો છે, આનંદ મળ્યો છે બરાબર. આ રામદેવજી બાપાનો બાપુ 12 પોરો પાઠ, તમે 12 પોરા પાઠની બાપુ પરબથી પોરબંદર સુધી તમે જાઓ ને તમને ખબર પડે 12 પોરા પાઠની શું મજા હોય. તમે એક આવડી દીકરી બેઠી હોય ને બાપુ, દીકરી જો એને 12 પોરા પાઠમાં એક વખત બેઠી હોય ને તો બાપુ એની સામે તમે જવાબ ન આપીએ કોઈ દીકરી. 12 પોરા પાઠનું એવડું મોટું તમે જબરજસ્ત કામ કર્યું બોલાવો. આ 36 કલાકનું જે આયોજન છે ને, હું તો તમને દિલથી સલામ કરું છું કે આ બધે નથી થતી. અને એમ નામ ન થાય, એ તો એની કૃપા હોય, રામદેવજી બાપાની બાપુએ હાજરી હોય તો જ આ થઈ શકે. બાકી વાત ખોટી. અરે આ પાઠ તો અમારા ગુરુ મહારાજ કહેતા કે આને દિવાળી ન કરવાની હોય, મંત્રથી બાપુ જ્યોતિઓ પ્રગટ થાય. એમાં ઘી ન પૂરવાના હોય, એમાં પાણી પૂરવાનું હોય, જ્યોતિઓ હાલે. અને એનો સમય થાય ત્યારે એની હાથે બાપુ જ્યોત વહી જાય. આ બાપુ પાઠની પરંપરા છે.
એમાં નાની એવી વાત નથી. પછી નો માને એને મુબારક આપણે કોઈ મનાવવા નથી. પણ બાપુ છે ને પાઠ શનિ તો બાપુ યુગો યુગથી આવી આવેલી વસ્તુ છે. આ કોઈ આજકાલની વાત નથી. અને આપણે આ મળ્યા છે ને ઓલા 4 યુગની હમણાં મેં વાત કરી કે પ્રહલાદમાં 5 સીધ્યા ને હરિશ્ચંદ્રમાં 7 સીધ્યા ને ધર્મરાજામાં 9 સીધ્યા બધે રાજામાં 12 આ 33 થયા ને. આ આપણે બેઠા છે ને 33 માયલા હોય તો જાય ભેગા થયા ને કે માય જાય કોઈ નથી આવે ઈવડા ઈ હોય ઈ જ આમાં બેહીએ કે ઈ જ આને સમજીએ કે ઈ જ આને આપણે. બાકી તો શહેરમાં અમે ગમે ત્યાં પ્રોગ્રામમાં જઈને ત્યાંથી મારા દીકરા અમને કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સારો ખોટા ઉજાગરા મરી જશો. એકચ્યુઅલીના દીકરાઓ ભજન તો તમારે કરવું પડશે. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવ બાપુ એક ક્યારે થાય? ભજન હોય તો થાય. પૈસાથી બુદ્ધિથી વિજ્ઞાનથી જીવ શિવ એક કોઈ દી ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. પણ અત્યારે આ વિજ્ઞાન ના ભણતર ને બધું વધ્યું હોય ને બધા ભાઈઓ ચડાવે છે. બાપુ કોની પાસે વાત કરી? હું દરબાર ને હું પટાલ ને હું કુંભાર ને હું રબારી બધા હોની ના ચાલી બેઠા કઈ વાત જ નથી કરી. કે હું તો એક જ વાત કરું કે 18 હોળીમાંથી એક ને બોલાવો એક હોળીમાં બેહારો હોળી દરિયા વેદી કરો ખીલી જાય એટલું પાકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબાર ના નો પડે. દરબારે કે લાગો લાગો ને મરી જઈશું હમણાં બુડી જઈશ. દરબારે પાણી કાઢવા મળી જાય. બસ આટલી જ વાત છે. બીજું કઈ છે જ નહીં. માણા જન્મે તેની 2-2.5 કિલો નો હોય 60-100 વર્ષ જીવે અને મરી જાય. સંસારમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે થોડા છે ને આનું ફરવાના. કારણ કે આપણું આ ઘરે જે છે ને આપણા બૈરા ને આપણા છોકરા ને બધું આપણે ઊભું કર્યું. ભગવાને આપણી આપણું બૈરું નથી મોકલાય. આ અહીં આવ્યા પછી આપણે ઊભું કર્યું છે આ બધું. અને એ આપણી ફરજમાં આપણે અડધું ગામ લઈને ઘોડું લઈને ગયા હતા હામાં ગાડી લેવા એટલે આવ્યું છે. પછી બૈરું એમ કે તેલનો ટકો ફૂટી ગયો તો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે. એમાં પછી રોદડા રોવા ન હાલે. ભગવાને જો હારે કઈ બોલેલું હોય તો એ આપણે ભગવાનના દોષ લઈ મારે આ જોતું નતું કે ઓળખાય. આપણે તો બધું એક ખેલ કર્યો તો આવા ખેલ કરી કરીને ત્યાં લઈ આવ્યા અને એ આપણી ફરજમાં આવે. એટલા માટે બાપુ મહાપુરુષો વાણીમાં ઘણી બધી શાન કરે છે. મારી આ પછી ભરતભાઈ વાઘેલા સરસ મજાની વાણી કરે છે. એને આપણે સાંભળવાનું છે. પણ હું જરાક તમને મને મોજ આવે એટલું હું બોલેલું પછી ભરતને આપણે સાંભળશું. ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ વાછું ભાગી ગયા બાળકના બેબા અંગનો આકારી કે મળેલી એના હાથ કે હાથ કાયલા
દુનિયા ભલે બધા એમને બોલાવતા હોય ને પ્રોગ્રામ કરાવતા હોય ને પૈસા દેતા હોય, પણ આમાં બધા ભજન વાળા ન હોય. બે ચાર તો એવા બેઠા છે કે અમારી ભૂલ ક્યાં આવે. આ બધા અનુભવ બોલે. અને હું તો બાપુ બધાને કહું છું કે આમાં સારું લાગે રાખવાનું, ખરાબ લાગે પડ્યું રહેવા દેવાનું. બાકી બીજી ઊંડી ઉતરવાની કોઈ ચર્ચા કરવાની વાત જ નહીં. આપણે કોઈ જવાબ દેવા કોઈને યાર સહમત થયા જ નથી ને આપણે કોઈ પાસે ટકાય નથી જોતા મને સાદા ટકા આપી દે હું પાસ થઈ જાઉં. ના, એવું કહે. મારા વિડીયો આવે છે ને, વિડીયોમાં કોઈ હું ક્યાંય બોલ્યો જ નથી. કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો ને ફોલો કરજો. ના કાંઈ નથી કર્યું તો ઓલો 1000 હાથ વાળો રામો પીર કરશે તેથી મારી ભૂખ ભાગે. 2 જણા કરે એમાં હું મારી ભૂખ ભાગવાની કોઈ જરૂર નથી. ના કાંઈ ન કરતા 500 ના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને 500 ના ભાવના જ હોય. કાંકરા ખવાય નહીં એને કાઢી નાખે અને ભેગા દળાવો તો દાંત ભાંગી જાય. એટલે કાંકરા પીડા રહેવા દેવા. એમાં આમાં કાંકરા જેવું આવશે એ પડ્યું રહેવા દેવા. કારણ કે ભૂલ જીવતાની થાય, મરેલાની ન થાય. આખી રાત એમાં બોલીને એમાં એક જગ્યાએ ભૂલ આવે ને ત્યારે આખી રાતમાં તને એટલું જ સમજાણું, બીજું કઈ લે એવું આવ્યું જ નહીં. અરે અમુક તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે ભાઈ. અને એમાં આમ તમે જોવો તો કોમેન્ટમાં બાપુ કાનના કીડા ખરી જાય એવું લખે. અમને કાંઈ ફેર નથી પડતું બાપુ. આખી દુનિયાની બહેનો દીકરીઓ સાંભળજે, કાંઈક તો બાપુ સંસ્કાર કંઈક હોવા જોઈએ, ન હોવા જોઈએ. શું તમારે આમાં કાઢવું છે? એક ભાઈ એક જગ્યાએ અમે ભજન ગાતા હતા, પછી હું ભજન ગાયું, પછી છેલ્લે જેઠીરામ બાપુનું નામ સાંભળ્યું. ભાઈ જેઠીરામ બાપુએ ગાયું એવી રીતે. ત્યાં એક ભાઈ આવ્યા, એ મને કે દરબાર તમને ખોટું ન લાગે તો એક વાત બોલો ને. મને કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું, તો એ કે દાસી જીવણે ગાયું. મેં કહ્યું તમને ખોટું ન લાગે તો હું વાત કરું. તો કે બોલો. મેં કહ્યું જેઠીરામે નથી ગાયું, દાસી જીવણે નથી ગાયું, ભાઈડાએ ગાયું, બોલો. તો કે આ બનાવ્યું છે દાસી જીવણે. મેં તો સમજણના ઘરમાં તમે નથી, તમે બનાવ્યું ગાયું કયો છો. બનાવ્યું કીધું તો હું કહે કે ભાઈ દાસી જીવનનું નામ લઈશું. હવે તમે કોઈ ગાયું દાસી જીવનને જેઠીરામ લે કઈ ભાડ્યા તમે ભજન શું કહેવાય આપ્યું છે ને હવે ફાટલા પહેરો છો. અમને તો જોઈને અમને એમ થાય કે ફેશન, અમને ખબર નથી કે આવી ફેશન આવશે ને આવા પહેરી પહેરી મરી ગયા. હાથ પેન ન રાખે તો થીગડા ઉપર થીગડા અમારી માયો બજેલું થીગડામાંથી થીગડા દઈને અમારી આબરૂ રાખી. આવી તો ખબર જ નથી કે ફાંકા વાળાનો જમાનો આવશે. ફાંકા વાળા જ હતા તો ભેળ ન પડી જાય તમારો. જોવો તો ખરા આવેલી ભગવાને આપ્યું છે ત્યાં બુદ્ધિના ગાળિયા થયા. બરાબર જીવવાનો સમય મળ્યો છે, આનંદ મળ્યો છે. બરાબર આ રામદેવજી બાપાનો બાપુ 12 પોરો પાઠ. તમે 12 પોરા પાઠની બાપુ પરબથી પોરબંદર સુધી તમે જાઓ ને તમને ખબર પડે 12 પોરા પાઠની શું મજા હોય. તમે એક આવડી દીકરી બેઠી હોય ને બાપુ, દીકરી જોઈને 12 પોરા પાઠમાં એક વખત બેઠી હોય ને તો બાપુ એની સામે તમે જવાબ ન આપીએ કોઈ દીકરી. 12 પોરા પાઠનું એવડું મોટું તમે જબરજસ્ત કામ કર્યું. બોલાવો આ 36 કલાકનું જે આયોજન છે ને, હું તો તમને દિલથી સલામ કરું છું કે આ બધી નથી થતી. અને એમ નામ ન થાય એ તો એની કૃપા હોય, રામદેવજી બાપાની બાપુએ હાજરી હોય તો જ આ થઈ શકે. બાકી વાત ખોટી. અરે આ પાઠ તો અમારા ગુરુ મહારાજ કહેતા કે આને દિવાળી ન કરવાની હોય, મંત્રથી બાપુ જ્યોતિ પ્રગટ થાય. એમાં ઘી ન પૂરવાના હોય, એમાં પાણી પૂરવાનું હોય, જ્યોતિ હાલે. અને એનો સમય થાય ત્યારે એની હાથે બાપુ જ્યોત વહી જાય. આ બાપુ પાઠની પરંપરા છે. એમાં નાની એવી વાત નથી. પછી ન માને એને મુબારક, આપણે કોઈ મનાવવા નથી. પણ બાપુ છે ને પાઠ છે નહીં તો બાપુ યુગો યુગથી આવી આવેલી વસ્તુ છે. આ કોઈ આજકાલની વાત નથી. અને આપણે આ મળ્યા છે ને ઓલા 4 યુગની હમણાં મેં વાત કરી કે પ્રહલાદમાં 5 સીધ્યા ને હરિશ્ચંદ્રમાં 7 સીધ્યા, ધર્મરાજામાં 9 સીધ્યા, બધે રાજામાં 12. આ 33 થયા ને. આ આપણે બેઠા છે ને 33 માયલા હોય તો જ ભેગા થયા ને માય જાય કોઈ નથી આવે. ઈવડા ઈ હોય ઈ જ આમાં બે કે ઈ જ આને સમજીએ કે ઈ જ આને સાંભળે. બાકી તો શહેરમાં અમે ગમે ત્યાં પ્રોગ્રામમાં જઈને ત્યાંથી મારા દીકરા અમને કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સારો ખોટા ઉજાગરા મરી જશો. એકચ્યુઅલીના દીકરાઓ ભજન તો તમારે કરવું પડશે. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવ બાપુ એક ક્યારે થાય? ભજન હોય તો થાય. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવ શિવ એક કોઈ દી ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. પણ અત્યારે આ વિજ્ઞાન ના ભણતર ને બધું વધ્યું હોય ને, બધા ભાઈઓ ચડાવે છે બાપુ. કોની પાસે વાત કરી? હું દરબાર ને, હું પટાલ ને, હું કુંભાર ને, હું રબારી, બધા હોની ના ચાલી બેઠા.
કઈ વાત જ નથી કરી ના કે હું તો એક જ વાત કરું કે 18 હોળીમાંથી એક એકને બોલાવો એક હોળીમાં બેહારો હોળી દરિયા વેદી કરો ને ખીલી જાય એટલું પાકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે શું કામ બુડે છે બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબાર ના નો પડે દરબારે કે લાગો લાગો ને મરી જઈશું હમણાં બુડી જઈશ દરબારે પાણી કાઢવા મળી જાય બસ આટલી જ વાત છે બીજું કઈ છે જ નહીં માણા જન્મે તેની 2-2.5 કિલો નો હોય 80 હો મને જીવે અને મરી જાય સંસારમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોકો લે 2-2.5 કિલો થાય વાતમાં કાંઈ છે નહીં મને તો એમ થાય કે થોડા છે ને આનું ફરવાના કારણ કે આપણું આ ઘરે જે છે ને આપણા બૈરા ને આપણા છોકરા ને બધું આપણે ઊભું કર્યું ભગવાને આપણી આપણું બૈરું નથી મોકલાય અહીં આવ્યા પછી આપણે ઊભું કર્યું છે આ બધું અને એ આપણી ફરજમાં આપણે અડધું ગામ લઈને ઘોડું લઈને ગયા હતા હામાં ગાડી લેવા એટલે આવ્યું છે પછી બૈરો એમ કે તેલનો ટકો ફૂટી ગયો તો લાવી દેવો પડે આપણે ઊભું કર્યું છે એમાં પછી રોદડા રોવા ન હાલે ભગવાને જો હારે કઈ બોલ્યું હોય તો એ આપણે ભગવાનના દોષ લઈ મારે આ જોતું નતું ત્યાં ઓળખાય આપણે તો બાબુ એક ખેલ કર્યો તો આવા ખેલ કરી કરીને ત્યાં લઈ આવ્યા અને એ આપણી ફરજમાં આવે એટલા માટે બાપુ મહાપુરુષો વાણીમાં ઘણી બધી શાન કરે છે મારી આ પછી ભરતભાઈ વાઘેલા સરસ મજાની વાણી કરે છે એને આપણે સાંભળવાનું છે પણ હું જરાક તમને મને મોજ આવે એટલું હું બોલેલું પછી ભરતને આપણે સાંભળશું